સુરદાસ મહારાજ એ આંખે અંધ હતા, બંને આંખે અંધ હતા, પણ એનું ભજન બહુ પ્રબળ હતું, અતિ ભજન પ્રબળ હતું. કૃષ્ણ કૃષ્ણ જે પાજ કરતા હતા, ભજન બહુ સુંદર ગાતા હતા. એક દિના સમયે કોઈના ઘરે યજ્ઞ હતો, ગૃહસ્થીને ત્યાં, અને એ સુરદાસજીને ભજન ગાવા માટે બોલાવ્યા. બાપજી આપ ભજન ગાવા માટે આવો. એક હાથમાં એક તારો, બીજા હાથમાં લાકડી લઈ અને સુરદાસ મહારાજ એ ભજન ગાવા આવે છે. પણ આંખે અંધ હતા અને ભજન ચાલ્યા 12 વાગ્યા સુધી, પણ પછી ઓલા લોકો સૂઈ ગયા બધા. પણ સુરદાસજીને લાગ્યું કે આ લોકો સૂઈ ગયા છે, હવે આ કોઈને ઉઠાવવા નથી, હું જાતે જતો રહું. હવે હું જતો રહું, આ કોઈ લોકોને ઉઠાવવા નથી. રાતનું અંધારું છે, રાતના 12 વાગ્યા છે, પોતે અંધ છે બંને આંખે, અને કૃષ્ણ 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 કરતા આ ભરોસાની ખાતર સુરદાસજી નીકળે છે. પણ સંતો કહે છે સુરદાસજી માર્ગ ભૂલ્યા, રસ્તો ભૂલી ગયા, અને ધીરે ધીરે રસ્તામાં જાય છે, કૃષ્ણને પુકારતા જાય છે. રસ્તામાં એક કૂવો આવે છે, અને થોડા આગળ જાય તો એ કૂવામાં સુરદાસજી પડી જાય, એનું મૃત્યુ પણ થાય. પણ સુરદાસજીના પગલા ચાલે, કૃષ્ણ હે ગોવિંદ હે ગોવિંદ. ત્યાં તો દ્વારકાની અંદર કૃષ્ણનું આસન ડોલવા લાગ્યું કે મારો ભક્ત મને પુકારે છે. અને જ્યાં સુરદાસજી ધીરે ધીરે આગળ જાય છે, ત્યાં તો ભગવાન કૃષ્ણ એ 5 વર્ષના બાળકનું રૂપ લઈ અને સુરદાસ પાસે આવે છે. સુરદાસજી કુવાની અંદર પગ મૂકવાની તૈયારી કરે, ત્યાં એ લાકડીનો એક છેડો પકડી લીધો. બાબા ઉભા રહી જાઓ. વાત કરતા કરતા એ સુરદાસજીએ એ રસ્તો ઓળંગ્યો અને રસ્તો ફેરવી નાખ્યો સુરદાસજીનો. વાતો કરતા જાય છે. સુરદાસજીને મનમાં શંકા થઈ કે એટલી રાતે 12 વાગે આ કોણ છે? કે બેટા આપ તો કોણ છો? કહે છે બાપજી તમારા ભજન મને બહુ ગમે છે, માટે હું એક બાળક છું 5 વર્ષનો. સુરદાસજીની શંકા વધવા લાગી કે આ સંસારીનું બાળક ન હોઈ શકે કોઈ. કે બેટા તારું નામ શું છે? પણ ભગવાન કૃષ્ણ ભગવાન જેવા ચતુર કોણ હોઈ શકે સાહેબ? એ કહે બાપજી મારી માએ મારું નામ પાડ્યું જ નથી. સુરદાસજી કે પણ તને બોલાવો કઈ રીતે મારે? કઈ કોઈ બી નામ લો, કોઈ બી નામ લ્યો. સુરદાસજીની શંકા વધવા લાગી અને પૂછે સુરદાસજી તમે કેટલા ભાઈઓ છો બેટા? ક્યાં રહો છો? સુરદાસજીને મનમાં શંકા વધવા લાગી કે આ જેને હું ગોવિંદ 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 કહું, આ ગોવિંદ તો નથી ને ક્યાંય. લાકડીનો છેડો હતો, એ પકડતા પકડતા સુરદાસજી એ કૃષ્ણને પકડવાનો પ્રયત્ન કરે. કૃષ્ણ ભગવાન હસે કે અંધારું છે, પોતે અંધ છે, મને પકડવા જાય. ધોળે દિવસે યશોદા માં દોરડા બાંધી બાંધી મને કેટલી પાછળ દોડી તો હું બંધાણો નથી, પણ કરી લો પ્રયત્ન. સુરદાસજીએ ઝપટ મારી અને કૃષ્ણ એ હાથ છોડાવીને જતા રહ્યા. સુરદાસજી કે સાંભળ કૃષ્ણ, હું તને ઓળખી ગયો છું, તું જાય એનો વાંધો નહીં, પણ મારો એક દોહો સાંભળતો જા. બાહ છોડા કે જાત હો, નિર્બલ જાની મોહી, નિર્બલ જાન કે મોહે, હૃદય છોડા કે જા, પર હૃદય સે જો તુમ ચલ બસો, મર્દ બકા તો. મારો હાથ છોડાવીને જા, એમાં શું મોટી વાત છે? એકવાર મારા હૃદયમાંથી નીકળીને જા તો કૃષ્ણ તને હું મર્દ માનું. ભગવાન ઉભા રહી ગયા, રડી પડ્યા. બાબા હું ક્યાં જાઉં? પરિત્રાણાય સાધુ નામ, હું તો સંતોના હૃદયમાં વસું છું.
कागा सब तन खाइयो सुन सुन के खाई अमार पहले दर्शन पाई के ए पीछे भले तू खाई ભગવાન ઉભા રહી ગયા. બાપજી હું ક્યાં જાઉં? હું તો તમારા હૃદયમાં આવું છું.